It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankuल, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. Decreased. હા It has been decreased. હા એ બરાબર છે. હા શું કે દીકરી decreased ઘટી ગયા છે. ઓ ગુજરાતીમાં નથી કઈ ઇંગ્લિશમાં બોલ્યા. આપણને હા, ઇંગ્લિશ બહુ ફાવે ને એટલે એ સો ના ઘણું ફાવે આપની જોડે ઘટી રહ્યું છે એમ બરાબર હા, છે. બરોબર. મંદ થયા મંદ કશાય. હા કેમ કે બીજું કોઈ આપણને કામ ચિંતે તો પણ નિર્માની થઈને હા જી 2-4 મિનિટમાં પૂરું તો થઈ જાય છે. હે નિર્માની નહીં થવાનું. બરોબર. આગાહીથી લઈ આવ્યા તમે. આપણે તો કહેવાનું મહેશભાઈ કામ પતાવી દો, ફાઇલનો સંભાવે નિકાલ કરો. આપણે જ્ઞાનના શબ્દો વાપરવાના. નિર્માની પાછું બીજું જોખમ. અચ્છા હા એ માન કરતા નિર્માની ભૂંડું. બરોબર. હા એ તો પાછું બધું એ તો મેં છુપું મેં જમીન પર દેખાતું હોય ને કાંટો અને મેં અંડરગ્રાઉન્ડ કાંટામાં ફેર નહીં, અંડરગ્રાઉન્ડ થઈ ગયો. એટલે આપણે નિર્માણ નહીં. આપણે કહેવાનું ભાઈ સરળ થઈને કામ પૂરું કરીએ છીએ એવું કહેવાય. બરોબર. નિર્માની ના કહેવાય. હા જી સરળતા આડાઈ કરે પેલો હું મોટો કે તું મોટો તારે કરવું પડશે આડાઈઓ કહેવાય. હા આપણે છોટા થઈને કરીએ એ સરળતા કહેવાય. હા એ વાત ટળી ગઈ છે. હમ એ વાત ટળી ગઈ છે એમ. હા એ ટળી એ બરાબર છે. બરોબર. આમાં કેવું છે આપણે પૂર્ણાવતી ફૂલ પોઈન્ટ નહીં મૂકતા. શું અચ્છા કોમાં રાખો આપણે. હા. કારણ ક્યારે કોથળામાંથી શું કચરો નીકળે ને ભરોસો નથી. રાઈટ. મરતા સુધી કચરો નીકળ્યા કરે એવો આ કોથળો છે. અને કોથળો ખાલી થાય એનામાં જ મૃત્યુ કહેવાય છે. બરોબર. આ દેહમાંથી નીકળવું પડે આપણે તે દાડે. હમ. ડખોડખલ કરવાની જરૂર રહેતી જ નથી. આમાં કેવું છે કે તમે આ પરીક્ષાના જવાબ આપો છો તો તમે જાતે લખ્યું છે કે કોઈએ તમને કીધું? ના બસ આપણા હા, સત્સંગમાંથી જ. ના એ આપણે જાતે પ્રશ્નના જવાબ લખી અને જાતે માર્ક મૂકીને 100માંથી 100 કરીએ ને એ યોગ્ય ના કહેવાય. ઓકે. ખરું યોગ્ય કોને કહેવાય? જાતે પરીક્ષાના પ્રશ્નને તપાસે અને નાપાસ જ કાયમ કરે એ યોગ્ય જાગૃતિ કહેવાય. બરોબર. હું તો દીપકને નાપાસ જ કરું રોજ. થોડી વાર ભૂલ કાઢું નાપાસ કરું. જો તું ફેલ થઈ ગયો આજે. હા બરોબર. શું આપણે પાસ કરીએ ને હા, તો પછી એ નાપાસ વ્યક્તિ એને પાસ કરી નાખીએ હા હા તો ઉપલા ધોરણમાં કાચું રહે. પછી ના ના ભણતર કાચું રહે પછી. ના એટલે ફેઇલિંગ માર્ક જ આપો એટલે આગળ વધીએ અમે. હા એ Right. બરાબર છે. એ ખતમ શબ્દ બોલો ને એ પૂર્ણ માર્ક મૂકી દીધા કહેવાય. એવું ના કહેવાય. બરોબર. ડખોડખલ કરવાની જરૂર રહેતી જ નથી. અરે એ નથી રહેતી નહીં. આજુબાજુવાળાને પૂછવું જોઈએ. ઘરમાં આપણી ફાઇલ નંબર 2 હોય 3, 4, 5, 6 બધાને પૂછવું જોઈએ. પૂછવું નહીં એ લોકો કહી દે આપણને. Yeah. આ તો એટલા બધા ગભરાતા હોય કે આ બાપાને કશું કહેવાય નહીં. બરોબર. એટલે આપણે લાગે કોઈ કહેતું જ નથી માટે હું ચોખ્ખો થઈ ગયો એવું માનવું નહીં. હા લોકો ગભરાઈને કહેતા નથી. બરોબર. થોડું હોય ખરું. આમ તો આ દૂધપાકનું તપેલું આપણે જો બધું દૂધપાક ઉહેડી કાઢી દઈએ ને તોય મેં દૂધપાક ચોંટેલો હોય. બોલો હોય કે ના હોય? રાઈટ. એમાં ભાઈ પાણી નાખો તો દૂધ બોલો પાણી ધોળું નીકળે. આપણને લાગે દૂધપાક તમે કાઢી નાખ્યો તપેલામાંથી તો ધોળું કેમ છે? તો કે દૂધપાક આખી તપેલીને ચોંટેલો હોય. બરોબર. પણ પછી બધું પાણીથી ધોયા પછી પાછું ઉખેડવું પડે ભાઈથી કદાચ ખેડવું નીચે. એટલે એમ કરતા તપેલું ચોખ્ખું થતા તો ઘણું ઘસવું પડે. ખબર છે? ચાલુ છે. હા એ બરાબર છે. ક્લીનિંગ ચાલુ છે. અત્રેના દરબારમાં તો મોક્ષ જેવું જ ભાષે છે. કારણ આ ક્ષેત્ર જુદી વસ્તુ છે પણ ઘરનું ક્ષેત્ર જુદી વસ્તુ છે. અંત સમયનો ડર જ નથી. અને મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રયાણ છે ને છે જ એમ સદા અહો રહે છે. એ બરોબર છે. અને આપણે કહીએ ને કે પ્રયાણ માટે આપણી ભાવના અવિરત રાખવી જોઈએ. કે જરા કોઈક દુઃખ આપે ને તો આપણને થાય કે તમે બેઠા હો ને કોઈ કહે ને ખસને એટલે એવું જ થાય કે આ હું છોડી દઉં અહીંથી એનું બીજે જતો રહું પાછળ જતો રહું. એ અહંકાર જો જરાક સહી ઊંધી કરી નાખે ને તો લોચો પડી જાય. નથી થતો. હા આપણે એ જ ધ્યાન રાખવાનું કે જો ઊંધી સહી કરી નહીં ચાલે. મહાવિદ્ય ક્ષેત્રનું પછી કાયમનું હોવું જોઈએ. એ જ નિશ્ચય કાયમ ધ્યેય એનું નામ કહેવાય કે નિરંતર લક્ષ્યમાં હોય એને. અહો અત્રે પણ પૂજ્ય દીપકભાઈનો દરબાર અને તત્રે પણ પૂજ્ય દાદા અને પૂજ્ય નિરૂમાનો દરબાર છે જ એમ સદા રહે છે આપની મનવારમાં. એટલે મીન્સ ગ્રેટ શિપ મોટું વહાણ એમ. મોટા વહાણમાં આપની સાથે અમારો મનવાર કહેવાય. હા મનવાર. મને ખબર નહીં બરોબર. હિન્દી મનવારમાં હિન્દી ભાષી સંસ્થામાં નોકરી છે ને એટલે થોડા હિન્દી શબ્દો. ના વાંધો નહીં. ઇંગ્લિશમાં ઘણું બધું તમે
એટલે આ તો બધું હોય કદાચ શબ્દ. મનવારમાં બેસીને એટલે મોટી સ્ટીમરમાં બેસીને અમારા બધાનો મોક્ષ છે જ એમ અમારી ભાવના સદા રહે છે જ. ખૂબ જ શાંતિ. તો એ બધું યોગ્ય જ છે ને? ઓહ, તમે છેલ્લે પૂછ્યું એ યોગ્યની બધી આપણે વાત કરી નાખીએ. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. આવું બધું રાખવું યોગ્ય છે ને? એ પૂછ્યું એ કેટલું મોટું પરમ વિનય કહેવાય ખરે. અને પેલો અવિનયમાં જતું રહેતું. આ શબ્દ ના મૂક્યો હોત ને, કારણ અહંકાર ઊંધું પકડી લેતા વાર ના લાગે. હા, બરાબર. એટલે આપણે શંકા રાખવી સારી કે ભાઈ આ કાચું છે કે પાકું? તો કે કાચું છે. તો બરોબર છે, હવે હું પાકું કરીશ. ઓકે. અને આ ભાવના સારી તમારે રાખજો. હા, તમારી પાસે. અને ટેસ્ટિંગમાં લેવાનું. આ ટેસ્ટેડ થવું પડે. કોક દાડો વાઈફ ભૂલ કાઢે ને તો આપણને થવું છે કે ઓ હજુ ભાઈ મહેશભાઈ કાચું છે આપણું. છોકરા ફફડતા હોય પપ્પાને કહેવા માટે તો આપણે સમજવું આપણું કાચું છે. એવું કંઈ નથી, શાંતિ. એ નહીં, તમારું સર્ટિફિકેટ નહીં આપવાનું, ટેસ્ટિંગમાં લેવાનું કહું છું કે ચેક કરવાનું. એ લોકો કંઈ બોલી શકે? ભલે. જય સચ્ચિદાનંદ. બેચરભાઈ મોરબી એ કહે છે નવી પેઢી સાથે એડજસ્ટ નથી થતું, કરતા ભાવ છૂટતો નથી, આમાંથી છૂટવું છે. બસ શક્તિ માગ્યા કરો, એડજસ્ટ થવું છે, કરતા ભાવ છોડવો છે, આમાંથી છૂટવું છે. સહેલો રસ્તો. અને એડજસ્ટ કોણ થવા દેતું નથી? તપાસ કરો આપણા મહી કોણ છે એવા. આપણે તો એડજસ્ટ થવું જ છે ને? થવું જ છે. હા. તો ભાઈ કોણ નથી થવા દેતું અંદર? શું છે, નવા પેઢીના વચ્ચે જનરેશન ગેપ છે ને? જનરેશન ગેપ નથી, હા, અહંકારની ગેપ છે. હા, એ જ છે. અહંકાર જ છે. હા, અણસમજણથી ઉભો થયેલો છે અહંકાર. એને તોડવો છે હવે. હા, પણ એટલે કોણ નડે છે જોવું એ તો પછી આગળ બધું આગળ વધાય ને. શું કરતા ભાવ છૂટતો નથી એમ. હા, પણ વાંધો શું છે છોડવામાં? આપણું ધાર્યું થાય છે ના, નથી થતું બધું. તો પછી કેમ પકડી રાખીએ છીએ હા, આપણે? તો એ મૂકવું જ છે હવે. કેવી રીતે મૂકવું એમ? કરે છે કોણ ઓળખી જાઓ. આ લોકો આવું સમજતા નથી એવું માનવાની જરૂર જ નથી. એ લોકો એમની જગ્યાએ કરેક્ટ છે, એમના દ્રષ્ટિબિંદુથી એ લોકો સાચા છે. આ પણ દેખાય છે, આપણે છોડી દેવાનું કહો તમારી દ્રષ્ટિ પ્રમાણે બરાબર છે. જેમ નાનો બાબો હોય એ ડીંગલી પડે અને પ્લાસ્ટિકની ડીંગલીનો હાથ છૂટો પડી જાય, પછી રડવા બેઠો એટલે તમે શું કરો? બાબાને વડો. કલાકારનો સમજતો નથી, પ્લાસ્ટિકની ડીંગલી હાથ તૂટે નહીં, રડવાની શી જરૂર છે? શું કરવું જોઈએ તમારે? બેટા હે ડીંગલીને વાગી ગયું, અરે રે બહુ ખોટું થઈ ગયું, લાય આપણે દવા કરીએ. હા, કરો કે ના કરો? શું કરો તમે? બાબલા નહીં ઉછેરેલા? ભૂલી ગયા? મેં નથી ઉછેર્યું તોય મને ખબર છે. શું કરીએ આપણે? આમ તો રૂમાલ બાંધીએ કે છે હા આપણે જો એને પ્લાસ્ટર કર્યું છે અને જો સાંજે સારું નહીં થાય તો ડૉક્ટર પાસે લઈ જઈશું આપણે. હમણાં તો સુવડાવી દે ઘોડિયામ. તારે બહાર સુઈ જવાનું, એને ઘોડિયામ સુવડાવે, આને આરામ આપવો પડે ના છે. કહીએ કે ના કહીએ? એવું નામ એડજસ્ટમેન્ટ. બીજું શું કરવા જેવું છે? આપણે મોટા થઈએ ને તો એડજસ્ટમેન્ટ ના થાય, આપણે નાના થઈએ તો એડજસ્ટમેન્ટ લેવાય. જો નાના સાથે એકદમ નાના થઈ ગયા તો એડજસ્ટમેન્ટ લેવાય ને. હવે નાના થવું છે. હા, અંદરથી નક્કી જ કરવાનું. કાઉન્ટર પુલી એટલે શું? હસબન્ડ એટલે વાઈફની વાઈફ થઈને રહેવું, એનું નામ કાઉન્ટર પુલી, ગોઠવી કહેવાય. સાસુ એટલે શું? વહુની વહુ થઈને રહેવું, એનું નામ કાઉન્ટર પુલી, ગોઠવી કહેવાય. શેઠ એટલે નોકરનો નોકર થઈને રહે, એનું નામ શેઠ કહેવાય. કાઉન્ટર પુલી લેવા જાય એવા છે? ના, નક્કી જ કરવાનું છે. શું કહ્યું? લેવા? કાઉન્ટર પુલી લેવી છે હવે. હા, નક્કી કરો એટલે લેવાઈ જાય. વસાવી છે હવે. તમે જો છૂટવું હોય તો આ રસ્તે ચાલો, નહીં તો દાદાગીરી કરો અને લોકો બધા ભેગા મળીને સીધા કરશે આપણને. દાદા કેટલું સરસ કહે છે, આપણે એડજસ્ટ કે એ ટોપી ઊંધી પહેરે ને, આ ટોપી ઊંધી શબ્દમાં વાહ નવી રીતની લાગે, એનું છાંયો ક્યાંથી આવે પાછળ? હો, સારું લાગે છે. આ તો ખુશ થઈ જાય બાબો. શું ફરક પડે છે? એ તડકામાં એને ફરવાનું, એને મગજ નાના મગજને ઠંડક આપવી હોય કે આંખને ઠંડક આપવી હોય, આપવા દો. આપણને શું ફરક પડે છે? તો આપણે વાંકું ઊંધું બોલ્યા એટલે આપણી ઊંધી દ્રષ્ટિ હોવી જોઈએ. ઊંધી દ્રષ્ટિ કાઢી નાખવાની છે. અસરે વાંકો બોલાય નહીં. એટલે ચલાવી લો. આ જેવું છે તેવું. એ લોકો બધાને વાંકું નહીં પડતું, પણ બીજા છોકરાઓનું વાંકું જ ના પડે, એ બધા ખુશ થતા હોય. કોઈ પણ વસ્તુ હોય ને તો કે જે લીધી હોય ને તો પછી થોડાક દિવસો પછી એમ થાય કે આવાની નવી વસ્તુ લેવી છે, અને વસ્તુ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી એમ થાય કે આ વસ્તુ હોત ને તો આપણે આમ કરત, અને પછી આવતું હોય ને તો પછી કંઈક બીજે જગ્યાએ હોય એમ. એટલે હવે સમજી જવાનું કે આ બધું મનની તોફાન છે બધા. આપણે
નવી વસ્તુ વાપરવી છે કે લોકોને શો અપ કરવી છે કે આપણે કામ સાથે કામ રાખવું છે? એટલે એવું તો કંઈ બીજું ના હોય, પણ એ વસ્તુ આપણે કરવી હોય પણ એ થાય જ નહીં, તો એટલે પછી કરવું હોય તો એમાં એટલે શું વિચાર, એટલે એમાં મનમાં શું રાખવું એમ? ના, એટલે આપણે જે કરવાનું હોય ને તે ફર્સ્ટ એક સિન્સિયરલી પૂરું કરવાનું. ઓછું વધારે કે સારું ખરાબ પણ એક વખત પૂરું તો કરો. એ સિન્સિયરિટી ઉત્પન્ન થાય. નેક્સ્ટ આપણે કેમ અધૂરું પડતું મૂકી દઈએ એટલે ના રિઝલ્ટ મળે અને આપણી શક્તિ બધી નકામી ગઈ, બધી ટાઈમ જેટલો થોડો ઘણો ટાઈમ આપ્યો નકામો ગયો. સિન્સિયરલી પૂરું કરવાનું. ખરેખર જો લાગતું હોય કે નથી કરવા જેવું તો પછી પૂરું કરીએ. પણ આવું ખોટું કલ્પનાના ઘોડાદોડ, ઘણા તો બોલો કે પહેલાં એન્જિનિયરિંગમાં અડધું વર્ષ જાય, નહીં મારે મેડિકલમાં જવું તો પછી છોડી દે, પછી 1 વર્ષ પછી મેડિકલમાં એડમિટ થાય. એટલે પૈસા બગાડે છે, ટાઈમ બગાડે છે અને વર્ષે બગડે છે. અને આ બધી મગજના તુક્કા જ કહેવાય. એ કીધું જે આવ્યું એક સિન્સિયરલી પૂરું કરો, આપણે અનુભવ થશે ને લાઈન પૂરી કરીશું. એટલે હમણાં ફિલ્ડમાં એવું હોય કે જે ફિલ્ડમાં જવું હોય ને તો કોઈક એવું કહે કે આ બીજી ફિલ્ડમાંથી જવાય, તો આપણે જે ફિલ્ડમાંથી જવાનું હોય ને તો ડાઉન થઈ જાય કે આ ફિલ્ડમાંથી જ જવાય, એટલે એવી ના એવું કશું નહીં. અને આપણે એક વખત કન્ફર્મ કરીને પછી ગયા લાઈનમાં, એ ફિલ્ડ પૂરું કરવાનું, પછી એમાં કંઈ ચેન્જ નહીં કરવાનો. આ બધું કેવું છે, હું મારું જ કહું ને, એન્જિનિયરિંગનો અનુભવ તો જે હું શીખ્યો તો એર કન્ડિશન ને હીટ પંપ ને બધું, તે પ્રેક્ટિકલી જીવનમાં ટેક્સટાઇલ મશીનરી આવી ગયું. એટલે આપણે થોડુંક ભણતર શું છે એ ઘડતર માટે છે કે થોડુંક સ્ટડી કરી શકીએ, ગમે તેવા ક્વેશ્ચન આવે તો આપણે ડિસ્ટર્બ ના થઈએ, સોલ્વ કરી શકીએ, એક અનુભવ લેવા માટે છે. પછી તો પ્રેક્ટિકલ લાઈફમાં તો નવી જાતનું આવશે. બોલો કેટલાય ડૉક્ટરો છે અત્યારે તો બોલો ડૉક્ટરી નથી કરતા અને વાણીનું એડિટિંગ ને બધું સેવામાં એમાં લાગી ગયા છે. ત્યારે એને આ કામને બદલે બીજું કામ લઈ લીધું. એને કે હવે હું કંટાળી ગયો ડૉક્ટરથી. તો કે એ જે લાઈન આપણે ભણીએ છીએ એક વખત ભણી લો સરસ, તમારું બ્રેઇન જે બુદ્ધિ ડેવલપ થશે, ખીલશે, તમને ગ્રાસ્પિંગ કરવાનું, હાઉ ટુ સોલ્વ કરવાનું, પછી નવું સમજવાનું કેપેસિટી તમારી વધે છે. પછી પ્રેક્ટિકલ લાઈફમાં તો નવી જાતનું આવશે, ત્યારે નવી રીતે સોલ્વ કરતા, પણ આપણી સ્કિલ ડેવલપ થઈ હશે તો સોલ્વ કરવામાં ઇઝી થશે આપણને. આ સ્કિલ ડેવલપ કરે છે આપણી ભણતર માટે. જે લાઈન પકડી ભણી લો સરસ, પ્રેક્ટિકલ લાઈફ જુદી જ બનવાની છે. નવેસરથી જોઈશું આપણે. એટલે પછી કોઈ બીજી ફિલ્ડમાંથી જતું હોય ને આપણે બીજી ફિલ્ડથી જતા હોય ને તો આપણી ફિલ્ડ હોય ને તો લાગે કે આપણે આ ફિલ્ડમાં જઈશું તો પ્રોપર થશે, અને કોઈ બીજી ફિલ્ડમાંથી જતું હોય તો પછી એવું લાગે, એને એમ લાગે કે આ સરસ કરે છે, એની ફિલ્ડમાં હું ગયો તો કેટલું સારું થાય. તો કઈ ફિલ્ડ સાચી? એટલે બધાને એટલે હવે એ તો આપણે જે મળીને એ સાચી સમજવાનું, એમાં આગળ પૂરું કરવાનું. શું ફરક પડે છે, અનુભવ લઈને બહાર નીકળીશું આપણે. આ બદલ કરીએ જો ટાઈમ ના બગડતો હોય, પૈસા ના બગડતા હોય, આપણું કનેક્ટેડ જ મળતું હોય તો સમજે આપણે કે તારું 1 વર્ષ ધારો કે ભણ્યા અને પછી બીજી ફિલ્ડ લેવા જાવ તો આ તારું કાઉન્ટ થતું હોય તો એક્સેપ્ટ કરો. પણ ના, હવે નવેસરથી પાછું એકથી શરૂ કરવું પડશે તો કોણ મૂર્ખ 1 વર્ષ બગાડે? અને પૈસા એ બગડે જ ને બધા. તો પછી શું કામ બગાડીએ? આપણે પૂરું કરો 1-2 વર્ષ, બીજા 2 વર્ષ પૂરા કરે એટલે બહાર નીકળી ગયા. શહેરનું ધબકતું હૃદય એટલે સાબરમતી નદીનો રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટ પર આવેલ 5 માળના દાદા દર્શન બિલ્ડિંગની ખુલ્લી છત પર ભગવાન શ્રી સિમંદર સ્વામીની વિરાટ પ્રતિમા બિરાજે છે, જેમની સાથે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને શિવ ભગવાન પણ બિરાજે છે. આમ ભારતના મુખ્ય 3 ધર્મ જૈન, વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે. આપ સૌ આપના પરિવાર અને મિત્રો સાથે આ દાદા દર્શનના ભગવાનના દર્શન કરી શાશ્વત સુખને પામો, એ જ અભ્યર્થના. હવે એક નવી શરૂઆત કરીએ, હવે એક નવી શરૂઆત કરીએ, હા શરૂઆત કરીએ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.